સ્માર્ટ સિટી સુરતમાં સતત વધી રહેલી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને પાલિકા ટ્રાફિકનું ભારણ નહીં વધે તે માટે દર વર્ષે નવા રોડ અને બ્રિજ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ત્યારે ઓક્ટોબર 2020થી શરૂ થયેલા લિંબાયતને ડિંડોલીથી જોડતા અંડરપાસ બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. ફેબ્રુઆરી મહિનામાં લોકો માટે શરૂ કરી દેવાશે તેવી શક્યતા છે. આ ઓવરબ્રિજ ઘણી બધી રીતે વિશેષ છે. નંદનવન સોસાયટી પાસે ભેસ્તાન ઓવરબ્રિજ પર એપ્રોચ બન્યા બાદ લિંબાયતના લોકોને ભેસ્તાન માટેની કનેક્ટિવિટી સીધી મળી રહેશે. ફેબ્રુઆરીથી લોકો માટે ખુલ્લા મુકાનારા આ અંડરપાસ બ્રિજથી પ્રતિદિન 50,000થી વધુ વાહન ચાલકોને આ અંડરપાસ બ્રિજનો લાભ મળી શકશે. આ અંડરપાસ માત્ર હળવા વાહનો માટે છે. મોટા વાહનો જઈ શકે નહીં તેમ હોવાથી જો કોઈ વાર આગ જેવી ઘટના બ્રિજની અંદર થાય તો તેને રોકવા માટે પાલિકાએ 10 લાખ રૂપિયાના ખર્ચે અંડરપાસ સુવિધા ઊભી કરી છે. અંડરપાસની બંને તરફ 4 ઇંચની પાઇપ લગાડવામાં આવી છે. જો આગ લાગે તો બહારથી પાણીનું કનેક્શન પાઇપમાં જોડીને અંડર 15 થી 20 મીટરના અંતર લગાડવામાં આવેલા નોઝલથી પાણી અંદર સુધી પહોંચાડી શકાય છે. વધુમાં જાણવા મળેલી માહિતી અંડર બ્રિજ પાસ માટેનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે અને હાલ ફર્નિશિંગનું કામ ચાલુ છે. સંભવત ફેબ્રુઆરી મહિનામાં બ્રિજ વાહન ચાલકો માટે ખોલી દેવામાં આવશે. આ ખૂબ સરસ અને લોકોના ઉત્સાહપૂર્વક બ્રિજ છે. લોકો માટે ખૂબ સરળતા જે નવાગામના જનતાને, નીલગિરીના જનતાને, લિંબાયતની પ્રજાને લિંબાયતથી ડિંડોલી નવાગામ જવા માટે ખૂબ લાંબુ અંતરથી કપવા પડતું, ત્યારે અમારા નવસારીના લોકપ્રિય સાંસદ આદરણીય સી આર પાટીલ સાહેબ અને લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય સંગીતા પાટીલજી એમના દીર્ઘદૃષ્ટિના કારણે ઘણા વર્ષોથી આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવતી હતી અને આજે આપણી સામે આપ બધું જોઈ રહ્યા છો. ખૂબ સુંદર. અને આજે અમે બધું જોયું સંદેશ ન્યૂઝપેપરના માધ્યમથી કે ગુજરાતના સૌથી લાંબો અંડર બાયપાસ બ્રિજ આ લિંબાયતને બનાવવામાં આવે છે. એની સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે એની પણ આપણે બધું જોઈ રહ્યા છો કે એની અંદરમાં લાંબો બ્રિજ હોવાના કારણે પબ્લિકની જે નીચેથી ધુવાળો નીકળે છે એને કવર કરવા માટે અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે ફાયર સેફ્ટીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અંડર બાયપાસ હોવાના કારણે કદાચિત વરસાદમાં પાણી વધારો ભેગો થઈ શકે, તો એટલા માટે પણ અંડર બાયપાસ નીચે જ એની અંદર 2 ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી. એની જે તે સમયે મારી સાથે પૂર્વ ડ્રેનેજ કમિટી ચેરમેન વિક્રમભાઈ પાટીલ પણ છે. એમની ઉપસ્થિતિમાં જે તે સમયે વિક્રમભાઈ પાટીલ ડ્રેનેજ કમિટી ચેરમેન હતા, એમની પણ એક દક્ષતા લઈને આ કમિટી સાથે રજૂઆત કરી અને સંગીતાબેન પાટીલજીને ધ્યાનમાં લઈને અહીંયા 2 ટાંકીની બનાવવામાં આવી છે. 2 ટાંકીની કેપેસિટી લગભગ 50,000 લીટર પાણી એની અંદરમાં આપણે કેપેસિટી છે અને 50,000 પાણીને ઉપર ઉંચકવા માટે પણ અહીંયા 2, આ બાજુ 2 અને પેલી બાજુ 2, એટલે 4 પ્રકારના પંપ લગાડવામાં આવે છે. એટલે ખૂબ સુંદર. આવનારા દિવસોમાં ગુજરાતમાં સૌથી મોટો બ્રિજ લિંબાયતમાં આવ્યો છે અને ખૂબ મોટી પબ્લિક નવાગામ, ડિંડોલી, ગોડાદરા, લિંબાયત, પર્વત અને નવો ડિંડોલી જે બને છે એમાં લાખો લોકોને અવર જવર કરવા માટેની સરળતાથી ઉપલબ્ધતા બ્રિજ થશે અને જીવાદોરી જેવા લિંબાયત માટે આવનારા દિવસોમાં આ બ્રિજ બનશે. અને લોકો લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલજીને અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ હંમેશા યાદ કરશે. સુરત મહાનગરપાલિકા અધિકારી દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ કરવામાં આવશે. કેટલું ખર્ચ થયો તેની પાસે સાહેબ? એનો અંદાજે 60 કરોડ જેવો ખર્ચો તે 2020માં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજ લગભગ એમાં પૂર્ણ કરવામાં આવશે.